सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। नमस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोर्बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ नमः श्री परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय पुराणपुरुषोत्तमाय अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री घनश्याम महाराजनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण सर्वे संतो पार्षदों सर्वे हरिभक्तों
આજના ઘનશ્યામ મહારાજના 20મા પાટોત્સવના યજમાન પરમ ભગવદીય શ્રી ભગવાનભાઈ પટેલ, એમના પુત્ર શ્રી નીરવ ભગવાનભાઈ પટેલ, પરીક્ષિત ભગવાનભાઈ પટેલ, પૌત્રો સૌમ્ય અને દેવ તથા તમામ યજમાન પરિવાર, સૌ સંતો હરિભક્તો, સૌને હૃદયથી, ભાવથી, પ્રેમથી જય સ્વામિનારાયણ. શ્રી ઘનશ્યામ મહારાજનો 20મો પાટોત્સવ અને અત્યારનો સમય પણ વિપરીત. કોરોના મહામારીના સંકટ સમયમાં એવી કલ્પના નહોતી કે આવી રીતની આવી પરિસ્થિતિ આપણા જીવનમાં પણ આવશે. એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને એવા સમયમાં સાવધાનીપૂર્વક આપણે ઉત્સવ ઉજવી રહ્યા છીએ. આ સંકટ તો એવું છે, ક્યાંથી પ્રવેશ કરે એનું કાંઈ જ નક્કી નથી. ગમે એટલી સાવધાની રાખીએ છતાં પણ એ પ્રવેશ કરી જતો હોય છે. અમારા સંતોમાં પણ આવી ગયો અને બધા સાજા થઈ ગયા. ઘનશ્યામ મહારાજની બહુ મોટી કૃપા કહેવાય. પરમ પૂજ્ય આ સંસ્થાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી 92-93 વર્ષની ઉંમરે કોરોનાને પરાસ્ત કરી અને ગઈકાલે સાજા થઈ અને આપણે સંસ્થામાં આવી ગયા છે. સ્વામિનારાયણ ભગવાનની બહુ મોટી કૃપા છે. નહીં તો આટલી મોટી ઉંમરે આ કોરોના જેવા સંકટ, એવા રોગને પરાસ્ત કરવો એ બહુ અઘરી વસ્તુ છે. કારણ કે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીનો વિલ પાવર બહુ જોરદાર. આ રોગ એવો છે કે માનસિક જે ગભરાઈ જાય એને જલ્દી રિકવરી નથી આવતી. મનથી મજબૂત જે રહે છે એની ઇમ્યુનિટી સિસ્ટમ પણ સારી રહે છે. એટલે આ રોગની અંદર સાવધાનીમાં પહેલી વસ્તુ એ રાખવાની છે કે મનથી મજબૂત રહો, ગભરાઈ ન જાઓ. આજે યુટ્યુબના માધ્યમથી ઘણા હરિભક્તો લાઈવ સાંભળી રહ્યા છે, એમને પણ ખાસ આ બધું વસ્તુ કહેવાની. કારણ કે હવે તો આપણે આ રોગની સાથે જીવવું પડશે. આ સાવ ઝીરો થવાની શક્યતાઓ તો અત્યારે હમણાં સુધી તો દેખાઈ નથી રહી. ત્યારે મનથી મજબૂત થઈએ, સાવધાની રાખીએ તો આ રોગથી બચી શકાય છે. ઘણી બધી દવાઓ છે, એલોપેથી છે, આયુર્વેદિક છે. આડઅસર ન થાય એવી રીતે દવા લેવામાં આવે તો વાંધો નથી આવતો. પતંજલિની કોરોનિલ દવા છે, એનાથી પણ ઘણું સારા રિઝલ્ટ મળી રહ્યા છે. મને એનાથી જ સારું થયું છે. મેં એક પણ માથાની ટીકડી કે તાવની ટીકડી નથી લીધી. કોરોનિલ દવા લીધી, એનાથી સારું થયું. કારણ કે એની કોઈ આડઅસર નથી. જો નોર્મલ હોય તો એનાથી સારું થઈ જતું હોય છે અને બહુ મોંઘી પણ નથી હોતી. એટલે સૌ હરિભક્તોને ખાસ તો આ જે રોગ સંકટ સમય આવ્યું છે એમાં ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સૌને એનાથી બચાવે. ગભરાવાની કંઈ જરૂર નથી, એના ઉપાય કરવાના. કોઈ પણ સમસ્યા જીવનમાં આવે, પ્રોબ્લેમ આવે તો એનું સોલ્યુશન હોય જ. ચિંતા કર્યા વગર, ગભરાયા વગર એનું જો સોલ્યુશન વિચારીએ તો જ એનું પ્રોબ્લેમનું સોલ્યુશન આવે. ચિંતા કરવાથી કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન આજ સુધી નથી આવ્યું. ચિંતા નહીં, ઉપાય.
આજે ઘનશ્યામ મહારાજના પાટોત્સવના દિવસે મુખ્ય વિષય છે કે આવા પ્રસંગો શા માટે, પાટોત્સવ ઉત્સવો, જન્માષ્ટમી ઉત્સવ હોય, રામનવમી ઉત્સવ હોય, વગેરે ઉત્સવો શા માટે કરવા જોઈએ. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી આપણી સભામાં આવ્યા છે, તાળીઓથી વધાવીએ. પરમ પૂજ્ય હરિવલ્લભ સ્વામીજી પણ પધાર્યા છે. હવે વિદ્વાન સંતો આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે અહીંયા ભગવાનના ગુણગાન કરતા પહેલા એમના ચરણોમાં વંદન. એમની પાસેથી જ અમે તૈયાર થયા છીએ. એમનું દિવ્ય જીવન, અમે ભાગ્યશાળી છીએ કે આવા સંતો, હરિપ્રકાશ સ્વામી જેવા, જ્ઞાન પ્રકાશ સ્વામી જેવા, હરિવલ્લભ સ્વામી જેવા સંતો મળવા બહુ મુશ્કેલ છે. એવા સંતોના સાનિધ્યમાં અમને રહેવાનું મળ્યું છે. અમે એમની પાસેથી તૈયાર થયા છીએ અને કંઈક બે શબ્દો આજે ભગવાનના ચરણોમાં અર્પિત કરવાનો અવસર મળ્યો છે. ત્યારે સંતોના ચરણોમાં વંદન. આવા ઉત્સવો, સમયાઓ શા માટે? શું આ વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટ ઓફ મની છે? ઘણા લોકો એમ કહેતા હોય કે આવા સમયા ઉત્સવમાં ટાઈમ અને પૈસાનો દુર્વ્યય છે. શું ખરેખર આવું છે? નથી તો શા માટે નથી? એનો મનોવૈજ્ઞિક કારણો આજે આપણે ચર્ચામાં લઈશું. ભગવાન શ્રી સ્વામિનારાયણ વચનામૃતની અંદર આવા પ્રસંગોની ઉજવણી શા માટે કરવી જોઈએ એના માટે સચોટ વાત કરી છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 3જું વચનામૃત છે, એનું આપણે વાંચન કરીએ અને પછી એના ઉપર આગળ વિચારો રજૂ કરીશું. સંમત 1876ના માગશર સુધી છઠ્ઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ અહીંયા ભાર આપ્યો છે. અખંડ મૂર્તિ ભગવાનની દેખાતી હોય તેને પણ ભગવાને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલાઓ કરી છે તે સંભાળી રાખવી. બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હિત રાખવું અને એ સર્વેને પણ સંભાળી રાખવા. તે શા સારું છે? શા માટે એવું કરવું? શા માટે ભગવાનના અવતારોના સ્થાનને યાદ રાખવા? સ્વામિનારાયણ ભગવાન હોય તો ગઢપુર, છપૈયા, વડતાલ, અમદાવાદ, આ બધું શા માટે યાદ કરવું? સંતો અને બ્રહ્મચારી આ બધાને શા માટે, હરિભક્તો, સત્સંગીઓ આ બધાને શા માટે યાદ રાખવા? એની સાથે શા માટે હેત રાખવું? તો કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય એ જો સાંભળી આવે, અથવા તો સત્સંગી સાંભળી આવે, અથવા તો બ્રહ્મચારી સાંભળી આવે, અથવા તો સાધુ સાંભળી આવે, અથવા તો આવા પાટોત્સવો કર્યા હોય ને એ પ્રસંગ યાદ આવી જાય, આવા પ્રસંગની અંદર જમ્યા હોઈએ એ જમણવાર યાદ આવી જાય, એમાં કંઈક વસ્તુ એવી હોય કે જે આપણને અતિ પ્રિય હોય ને ભાવી ગઈ હોય એ વસ્તુ યાદ આવી જાય. આ બધાના કારણ અને દ્રષ્ટાંત આગળ ચર્ચામાં લઈશ. એ બધું જો યાદ આવી જાય તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે છે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય. અને એટલા માટે જ ભગવાન કહે છે કે અમે મોટા મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ. જન્માષ્ટમી, એકાદશી આદિક વ્રતના વર્ષ ઉત્સવ કરીએ છીએ અને એમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગી આ બધાને ભેળા કરીએ છીએ
અને એમાંય પણ જો કોઈક પાપી જીવાત્મા હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. અખંડ વૃત્તિવાળાની પણ વાત કરી અને પાપી મનુષ્ય હોય એની પણ વાત કરી આ વચનામૃતની અંદર. એટલા માટે આ સમયાવો છે, એટલા માટે આ ઉત્સવો છે. આ સમયાવો અને ઉત્સવો કરવા પાછળ સમય બરબાદ નથી થતો, પૈસા બરબાદ નથી થતા. મનોવૈજ્ઞાનિક રીતે પણ ચર્ચામાં લઈએ તો એની પાછળ અંત સમય વિષમ હોય છે અને વિષમ જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ને એમાં આવો એકાદ પ્રસંગ જો આપણને યાદ આવી જાય ને તો પણ જીવનું રૂડું થાય છે, એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે. આ વચનામૃતની અંદર પ્રશ્ન કોઈએ કર્યો નથી, પ્રશ્ન છે જ નહીં. આ વચનામૃત સ્વામિનારાયણ ભગવાનને સામેથી કૃપા વાક્યોથી આ વચનામૃત છે. ભગવાનનું કૃપા વાક્ય છે. કૃપા એટલે આશીર્વાદ. જમણવાર આપણે ગોઠવ્યો હોય, બધા જમવા બેઠા હોય, ભોજન, મિષ્ટાન, વાનગીઓ કોઈ માગે અને પીરસવા વાળો આપે તો એ સહજ વાત છે. પણ પીરસનારો પીરસતો હોય અને એમાં કોઈ સ્નેહીજન હોય, પ્રિયજન હોય, હેતવાળા હોય અને પીરસનારો સામેથી પોતાના હેતભાવથી, લાગણીથી ભાવ વ્યક્ત કરવા કોઈ એને ભાવથી વસ્તુ આપે છે તો ત્યાં ભાવ ફરી જાય છે. એ એમની મરજીની વાત છે પીરસનારાની. તો અહીંયા પણ સ્વામિનારાયણ ભગવાને પોતાની ઈચ્છાથી ભક્તોના કલ્યાણ માટે ભક્તોની ઉપર કૃપા કરીને અમૃત વાર્તા કરી છે. પરંતુ આ વચનામૃત સ્વયં અનેક પ્રશ્નો પણ ઊભા કરે છે. આમાં પ્રશ્નો પણ છે. 2-3 પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ તો જેને અખંડ વૃત્તિ ભગવાનમાં રહેતી હોય, સતત ભગવાનને સ્મરણ કરતા હોય, સેવા પૂજા કરતા હોય ને અખંડ ભગવાનનું ધ્યાન કરતા હોય ને સ્મરણ કર્યા રાખતા હોય, એવા જે હોય એને પણ શું અંતકાળે મૂર્તિ ભૂલાઈ જાય ખરી? પ્રશ્ન નંબર 1. આટલું ભજન સ્મરણ કરતા હોય છતાં મૂર્તિ અંતકાળે ભૂલી જવાય? પ્રશ્ન નંબર 2 છે, કદાચ જો તેને અંત સમયે મૂર્તિ ભૂલી જવાય છે તો શું ભગવાન એને બચાવે નહીં? ભગવાનનું ભજન કરે છે, સતત એને યાદ રાખે છે, છતાં પણ ભગવાન ન બચાવે? બીજો પ્રશ્ન છે, અખંડ વૃત્તિ રહ્યા પછી પણ સાધકને બીજા કોઈ સાધન કરવાની જરૂર રહે છે ખરી? અખંડ વૃત્તિ તો રહે જ છે. ભગવાનને સતત યાદ કરી રહ્યા છીએ, સતત પૂજા કરીએ છીએ, સેવા કરીએ છીએ, બધું જ કરી રહ્યા છીએ, છતાં હજી કોઈ બીજા સાધન કરવાની જરૂર છે? પ્રથમ પ્રશ્નના ઉત્તર સ્વરૂપે કોઈ સાધક હજી અખંડ વૃત્તિના રસ્તે હજી ચાલ્યો છે, તેને ભૂલી જવાય, મૂર્તિ એ ભૂલી જાય તો હજી સમજાય છે કે હજી તો એ અખંડ વૃત્તિ ભગવાનમાં રહેવાના રસ્તે ચાલી રહ્યા છે. હવે અખંડ વૃત્તિ એટલે શું? અખંડ એટલે ખંડિત નહીં થયેલી, એને કહેવાય અખંડ. જેમ કે આપણે પતંગ ઉડાડતા હોઈએ, એક દોરીનો છેડો આપણા હાથમાં હોય અને બીજો દોરીનો છેડો પતંગ સાથે બાંધેલો હોય તો એ દોરી અખંડ કહેવાય પતંગ સુધી. જો એ પતંગની દોરી કાપી નાખવામાં આવે તો ખંડિત થઈને પતંગ આપણા હાથમાંથી જતી રહે છે. તેલનું પાત્ર ભર્યું હોય, ડબ્બો ભર્યો હોય, ડબ્બાને આપણે કોઈ પાત્રમાં ખાલી કરવો હોય અને આપણે જો આમ ખાલી કરીએ છીએ તો તેલની ધારા જે છે એક ધારી આમને તમને કાચની પેલી પાઇપ હોય ને એવી ધારા દેખાશે. તૈલ ધારાવત અખંડ વૃત્તિ એને કહેવામાં આવે છે અખંડ. પણ પાણીની જો પાત્રમાંથી પાણી નાખીએ ને તો એ ટુકડા સ્વરૂપે પાણીના બુંદો સ્વરૂપે નીચે પડશે, એ ખંડિત થઈ. એને તૈલ ધારાવત પતંગની દોરી, રાત્રિનો સમય હોય, અંધકાર હોય
અને કોઈ વસ્તુ પદાર્થ આપણે જોઈતું હોય અને વીજળી ન હોય તો એવા સમયે આપણે ટોર્ચ કરીએ મોબાઈલની, અથવા તો તમારી પાસે કોઈ ટોર્ચ હોય એને ચાલુ કરો અને જે પદાર્થ ઉપર તમે ફેંકો એ પદાર્થ તમને દેખાય. તો મોબાઈલમાંથી પાત્ર સુધી જે પ્રવાહ ગતિ કરે છે એ અખંડ છે ત્યારે પાત્ર સુધી પહોંચે છે. તો એ જે પ્રકાશનો પ્રવાહ છે એ અખંડ છે, એને કહેવાય અખંડ. હવે વૃત્તિ શું છે? વૃત્તિ એટલે મનની વૃત્તિ, કે જે માનો કે તમે આમ મનમાં યાદ કરો છો કોઈ પણ વસ્તુ પદાર્થને અને એ વસ્તુ પદાર્થ તરત તમને દેખાય છે. અત્યારે તમે બધા જ અહીંયા બેઠા છો અને એમ થાય કે ઘરમાં આપણે મોટર ચાલુ કરી છે, ટાંકી ભરાઈ જશે અને પાણી વેડફાશે તો તમને શું યાદ આવશે? મોટરની સ્વિચ, ટાંકી, બધું દેખાશે. તો તમારી મનની વૃત્તિ ત્યાં ગઈ. આપણે આંખો બંધ કરીને યાદ કરીએ કે હાથી, તો તરત હાથી આમ દેખાશે. હાથીના સ્વરૂપે મનની વૃત્તિ થાય છે, એને કહેવાય છે વૃત્તિ. જે તમારા મનથી ઉત્પન્ન થઈ ટોર્ચના લાઇટના પ્રવાહ સ્વરૂપે પ્રવાહિત થઈ અને સામા પદાર્થ ઉપર પડે ને એ પદાર્થ આપણને દેખાય. એવી રીતે જે પણ કાંઈ મનમાં આપણે ચિંતન કરીએ અને ચિંતનના સ્વરૂપે જે વસ્તુ પદાર્થ દેખાય છે એ મનની વૃત્તિ ત્યાં ગઈ અને એ વસ્તુ પદાર્થ આપણને દેખાયો, એ થઈ મનની વૃત્તિ. અખંડ મનની વૃત્તિ ભગવાનમાં રહે તો બીજું કાંઈ દેખાય નહીં, કેવળ ભગવાન જ આપણને દેખાતા હોય છે. તો આ થઈ અખંડ વૃત્તિ. તો અહીંયા પ્રશ્ન નંબર 1 કહે છે કે જેની હજી અખંડ વૃત્તિના માર્ગે ચાલ્યા છે તેને મૂર્તિ ભૂલી જવાય છે, એ તો સહજ છે. પરંતુ આ ચર્ચા તો જેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ સિદ્ધ થઈ ગઈ છે એના માટેની આ વાત છે. કે જેને અખંડ વૃત્તિની સિદ્ધ થઈ ગઈ છે, ભગવાનની મૂર્તિ સતત દેખાઈ રહી છે, છતાં પણ આ વચનામૃત અંત સમયની વાત કરે છે. અંત સમયે એવા અંત સમયની વાત કરે છે કે ઘડી બે ઘડીમાં મૃત્યુને આડે ઘણી બે ઘણી ગળાઈ રહી છે કે હમણાં જશે કે ગયા, હમણાં જશે કે ગયા, એવા સમયની વાત છે. પાણીમાં કોઈ તરતું હોય, ડૂબતું હોય, એવા સમયે અંત સમય હમણાં ગયો હું, મૃત્યુ નક્કી થતું હોય ને એવા સમયે, એવા અંત સમયની સ્થિતિની આ વાત છે. તો એવા અંત સમયે પીડાના કારણે વૃત્તિ વિસ્મૃતિ થઈ જાય તો આ ડર છે. કારણ કે અંત સમય જે છે એ તો કઠિન છે. મરવું કોઈને ગમતું નથી. મરણ અને જન્મ બંને સમય છે જીવાત્મા માટે બહુ જ કઠિન હોય છે. અંતકાળે પૂર્વનું કોઈ પાપ, હવે મૂર્તિ ભૂલાય કેમ જાય અંત સમયે? એના કારણ બતાવે છે કે અંત સમયે જો પૂર્વે કરેલા કોઈ પાપ, પૂર્વનો કોઈ બલિષ્ઠ સંસ્કાર અંત સમયે જો ઉદય થાય તો ચિત્ત એ સમયે વિક્ષિપ્ત થઈ જાય છે. અને અંતકાળ ચિત્ત વિક્ષિપ્ત થાય છે તો કયા કયા કારણોસર થાય છે? શા માટે ચિત્ત વિક્ષિપ્ત થાય છે અંત સમયે? એનું ઉત્તમ ઉદાહરણ છે રાજા દશરથ. રાજા દશરથ હતા એ યુવાન વયે શબ્દવેધી ધનુર્વિદ્યા શીખેલા. એક દિવસ વનની અંદર મૃગયા કરવા નીકળેલા છે. જંગલમાં જતા જતા શબ્દને સાંભળી અને એનું જે લક્ષ્ય હોય એને સિદ્ધ કરવું, ટાર્ગેટને હાંસલ કરવો, ટાર્ગેટ ઉપર બાણ મારવું, એ અભ્યાસ કરી રહ્યા હતા. અને એમાં પોતે જંગલમાં હતા અને પાસેની નદીમાંથી કંઈક અવાજ આવ્યો. દશરથ રાજા સાવધાન થયા અને એ અવાજ તરફ લક્ષ્ય કરી અને બાણ માર્યું અને શ્રવણનું મૃત્યુ થયું. આ પ્રસંગ તો આપણે સૌ જાણીએ છીએ. ઘોર કર્મ થયું, શ્રવણની હત્યા થઈ. સાધારણ કર્મ ન કહેવાય. વર્ષો જતા દશરથ રાજા તો પોતાના રાજકાજમાં બધે ભૂલી ગયા. પરંતુ ભગવાન શ્રી રામનો જ્યારે રાજ્યાભિષેક થવાનો હતો, આવતીકાલે સવારે રાજ્યાભિષેક છે,
અને સાંજે એવી ઘટના બની કે રામ ભગવાનને 13 વર્ષ વનમાં જવાનું આખી ઘટના બની ગઈ અને ભગવાનને વનમાં જવાનું નક્કી થાય છે. અને એ વખતે દશરથ રાજા છે આઘાતમાં સરી જાય છે. એમણે ધાર્યું હતું કંઈક અલગ, ભગવાન શ્રી રામને ગાદી આપવાની હતી અને આજ્ઞા કરવાની થાય છે ભગવાન શ્રી રામને 13 વર્ષ માટે વનમાં જવાનું. આઘાતમાં શરીર પડ્યા છે, કોઈ પુત્રો હાજર નથી, અંત સમયની ઘડી ગણાઈ રહી છે. કૌશલ્યાજી બાજુમાં બેઠા છે. રામ ભગવાન, સીતા માતા, લક્ષ્મણજી ત્રણે વનમાં ચાલી નીકળ્યા છે, જતા રહ્યા છે. દશરથ રાજા વિલાપ કરી રહ્યા છે અને બાજુમાં માતા કૌશલ્યા બેઠા છે. અને એ વખતે દશરથ રાજા પલંગમાં અચાનક એકદમ બેઠા થઈ ગયા છે અને કૌશલ્યાજીને જે કહે છે એ તુલસીદાસજીએ લખ્યું છે, તાપસ અંધ સાપશુધિયાઈ કૌશલ્યાહી સબ કથા સુનાઈ. તાપસ અંધ ભયેવો વિકલ બરનત ઇતિહાસા રામ રહિત દિક જીવન આશા. તાપસ અંધ. કૌશલ્યાને દશરથ રાજા કહે છે કે દેવી, જો સામે દિવાલ ઉપર પેલા દંપતી, અંધ દંપતી મને શાપ આપી રહ્યા છે, વિલાપ કરી રહ્યા છે. પેલો શ્રવણ મૃત્યુ પામી રહ્યો છે, મારાથી આ શું થઈ ગયું? કૌશલ્યાએ દશરથ રાજાની આંખ આડે હાથ દઈ દીધા. કે છે કે મહારાજ, તમે કેટલાય દિવસથી ઊંઘ નથી લીધી, એટલા માટે આપણને આવું ચિત્ત વિભ્રમ થાય છે. ઊભા થઈને દિવાલ ઉપર હાથ ફેરવીને કહે છે કે જુઓ અહીંયા કંઈ નથી. પરંતુ ઘોર કર્મ અંત સમયે ઉદિત થયું છે. કર્મ ભયંકર છે. પેલા શાપ આપી રહ્યા છે, એ દ્રશ્ય, એ સ્મૃતિ આજે દશરથ રાજાને થઈ રહી છે અને એનું ચિત્ત વિકળ થઈ રહ્યું છે. દશરથને આજે અંત સમયના સમયે તરફડતો શ્રવણ દેખાઈ રહ્યો છે. વિલાપ કરતા તપસ્વી અને તપસ્વીની નજરે ચડી રહ્યા છે, સમક્ષ દેખાઈ રહ્યા છે. આજે ભયંકર કર્મ, જ્યારે અંત સમયે ભગવાન શ્રી રામના પિતા હતા દશરથ, છતાં પણ જીવનની અંદર જે ઘોર કર્મ થયું, એ કર્મ આજે એમની સ્મૃતિ પટલ ઉપર યાદ આવી રહ્યું છે અને એનું ચિત્ત જે છે વિક્ષિપ્ત થઈ ગયું છે. પ્રથમ પ્રશ્નનો ઉત્તર, કરેલા કૃત્યોને અંત સમય કરેલા જે કૃત્યો છે આવી રીતે પોતાનું જીવન બગાડે છે અને મૂર્તિને ભૂલાવે છે. કોઈ અતિશય પાપ કર્મ કર્યા હોય અને પછી ભલે ને એ ભક્ત હોય તોય શું થયું, પણ એ ઘોર કર્મ છે, એને અંત સમયે તો ભયંકર પીડા આપે જ છે. કર્મો એક જન્મના નહીં. આપણે એમ કહીએ કે ભાઈ આ જન્મમાં મેં આવું કશું કર્યું જ નથી, છતાં પણ આવું થાય. એક જન્મના કર્મ નહીં, અનંત જન્મના કર્મની વાત છે આ. કોઈ પણ જન્મમાં કર્મ કરેલું હોય અને જો એ ભોગવ્યું ના હોય તો એ ભોગવ્યા વગર છૂટકો નથી. કરેલું કર્મ તો ભોગવવું જ પડે છે. અનંત જન્મના કર્મ કરેલા હોય એ પણ ભોગવાવે છે. અને એક ક્ષણ માત્રની અંદર અનંત જન્મના જે કૃત્યો છે એ આપણે કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોય, કોઈ સારી પસંદ આપણને ફિલ્મ હોય અને ફિલ્મ આપણે જોતા હોય કે ભાઈ આ દ્રશ્ય તો આપણે જોઈ લ્યું, ફાસ્ટ ફોરવર્ડ કરો. કોઈને ગીત ના ગમતા હોય તો ગીતને ફાસ્ટ ફોરવર્ડ કરીને કાઢીને આગળ જવા દે. એમ ફાસ્ટ ફોરવર્ડમાં અંત સમયે અનંત જન્મના જે કૃત્યો કર્મો કરેલા છે એ આપણને દેખાય છે. જો આટલા તારી જિંદગીમાં કર્મ કર્યા છે, જો તે શું કર્યું છે, આ અંત સમયે આપણને નજર સમક્ષ જ્યારે દેખાય છે, ચિત્રો સહિત દેખાય છે. અને એ વખતે મનુષ્યનું મૃત્યુ આવા જે ઘોર કર્મ છે બગાડી નાખે છે.
ભલાના છક્કા છૂટી જાય છે. અંત સમય આવો વિષમ છે. દશરથ રાજાને પણ અંત સમયે આ દ્રશ્ય સ્મૃતિ પટલ ઉતરી આવ્યું છે અને એને આ બધી ઘટના દેખાઈ રહી છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પૂર્વનો કોઈ આવો બલિષ્ઠ સંસ્કાર હોય, કોઈ જીવાત્માને આપણે દુભ્યેવા હોય, માતા પિતાને દુભવ્યા હોય, સંતો ભક્તના મન કોચવ્યા હોય, આવા જે પૂર્વના બલિષ્ઠ પાપમય સંસ્કાર જ્યારે અંત સમયે ઉદય થાય છે ત્યારે મૂર્તિ ભૂલી જવાય છે. આ સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે એટલા માટે જરૂરી છે સમયા ઉત્સવોમાં જાઓ, ભગવાનના દર્શન કરો, સંતોની સાથે હેત રાખો, ભક્તોની સાથે હેત રાખો. કારણ કે અંત સમયે જો પેલું આવ્યું અને એમાં જો સંતો યાદ આવી ગયા, એમાં જો ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ યાદ આવી ગયો તો પણ જીવનું સારું થશે. એટલે જ તો નારાયણ દાસજી પણ પોતાના કીર્તનની અંદર કહે છે કે પાપ જે કર્યા છાના, નથી તે ગુપ્ત રહેવાના. જીવનમાં જે કંઈ પાપ આપણે કરીએ છીએ એ છાના રહેતા નથી, ગુપ્ત રહેતા નથી. નારાયણ દાસજીએ આ જે વાત છે એ આ કીર્તનમાં કહી છે. આપણે કીર્તન સાંભળીએ. પાપ જે કર્યા છાના, નથી તે ગુપ્ત રહેવાના. પાપ જે કર્યા છાના, નથી તે ગુપ્ત રહેવાના. ઉગાડા પલકમાં થાશે, જગતમાં ભરું જાશે. પાપ જે કર્યા છાના, નથી તે ગુપ્ત રહેવાના. કપટનો કુંભ ઉભરાશે, તે ઘડી ચોર પકડાશે. કુકર્મી કેદમાં જાશે, પજેથી લોકમાં થાશે. પાપ જે કર્યા છાના, નથી તે ગુપ્ત રહેવાના. નકામો જાય જન મારો, ન આવે દુઃખનો આરો. નકામો જાય જન મારો, ન આવે દુઃખનો આરો. આયુષ્ય તો ખૂટશે જારે, આયુષ્ય તો ખૂટશે જારે. જમરા લઈ જશે ત્યારે. પાપ જે કર્યા છાના, નથી તે ગુપ્ત રહેવાના. કર્યા જે પાપ તે નડશે, નરકમાં કુંડમાં પડશે. કર્યા જે પાપ છે નડશે, નરકમાં કુંડમાં પડશે. નારાયણ દાસ કહે સાચો, કદી તે નહીં પડે કાચો. પાપ જે કર્યા છાના, નથી તે ગુપ્ત રહેવાના. આપણને એમ હોય છે કે કોઈ જોતું તો નથી ને, કોઈને ખબર નથી કે હું શું કરું છું, હું એકલો જ જાણું છું. પણ આપણા મનની અંદર, હૃદયની અંદર ભગવાન સાક્ષી સ્વરૂપે રહેલા છે. એ ભગવાન તો અવશ્ય એ પાપને જાણે જ છે. એટલે નારાયણ દાસજી કહે છે કે જે કંઈ પણ પાપ છાના રહીને કર્યા હોય, એકલા રહીને કર્યા હોય, કોઈ પણ ન જાણતું હોય એવી પરિસ્થિતિમાં કર્યા હોય, તો પણ એનું ફળ તો ભગવાન અવશ્ય આપશે ને આપશે જ. સ્વામિનારાયણ ભગવાન અહીંયા કહે છે કે અંત સમયની ઘડી કઠણ છે. એ સમયે જો કોઈ આવા પાપ કૃત્ય ઉદિત થયા હોય તો મૃત્યુ બગાડે છે. માટે જરૂરી છે પાટોત્સવમાં જવું, પાટોત્સવ કરવા, ઉત્સવો કરવા, સંતો ભક્તો સાથે હિત રાખવું. બીજું કારણ છે બાધિતાનું વૃત્તિ. અને બાધિતાનું વૃત્તિને કારણે
એટલે કે બાધિતાની વૃત્તિ એટલે શું? પુત્ર, પરિવાર, દેહ, ગેહ એટલે ઘર, આ બધું જ સમજણથી ખોટા કરી નાખ્યા હોય. સમજે કે આ બધું નાશવંત છે, આ સાથે નથી આવવાનું. ભગવાન એક જ સાચા છે, મારો આત્મા જે છે એ તો અજર અમર છે. આવી જે આવું જ્ઞાન પ્રાપ્ત કરી નાખ્યું હોય, એવા જ્ઞાનથી ઘર, પરિવાર, પુત્ર, પરિવાર બધું જ ખોટું કરી નાખ્યું હોય અને અંત સમયે એ બધા યાદ આવે. પુત્ર, પરિવાર યાદ આવે અને એમ થાય કે મને આ સ્મરણમાં કેમ આવે છે? શું હજી મને આ બંધનરૂપ થશે? મારા દીકરાઓ યાદ આવે છે, પૌત્રો યાદ આવે છે, ઘર સંપત્તિ યાદ આવે છે, શું હજી મને આ બંધનરૂપ થશે? અંત સમયે છેલ્લી ઘડીએ આવા વિચારો આવવાથી ભગવાનની મૂર્તિ ભૂલી જવાય છે. હમણાં જનો એક કિસ્સો કહું. આપણા પરિવારના સ્ટાફ મિત્રમાં આ કોરોનાના કારણે ઘણા બધા એના મોસાળ પક્ષના પરિવારજનોમાંથી સભ્યો ઓછા થઈ ગયા. એમાં એક સારા પૈસાદાર મોભી એવા એના એક કુટુંબીજન 60 વર્ષની આસપાસની ઉંમરે કોરોના થયો. હોસ્પિટલની અંદર દાખલ કર્યા. હોસ્પિટલમાં કોઈને જવા ન દે, પણ એના જ પરિવારના એક ડૉક્ટર હતા, એ એમની સેવા કરે. એમનું મૃત્યુ થયું ને અંત સમયે એણે કીધું કે અંત સમયે એમને શું કહેવાય, બકવાસ ઉપડી ગયો હતો અને બોલ્યા કરે. એના દીકરાનું નામ લે, દીકરા જોજે, પેલાને આપણે આટલા રૂપિયા આપ્યા છે, એની પાસેથી લેવાના છે. આ જગ્યાએ જમીનનો ટુકડો છે, એના કાગળિયા આ જગ્યાએ ખાનામાં પડ્યા છે, એ સંભાળી લેજે, બધું લઈ લેજે. ફલાણા ભાઈને આપણે આટલા લાખ રૂપિયાનો વ્યવહાર કર્યો છે, આ એફડી આ બેંકના એકાઉન્ટમાં પડી છે. લાખોપતિ હતા, એટલે બધું જે એણે કરેલું આખી જિંદગીમાં કામ, એ વાણી સ્વરૂપે બહાર આવવા માંડ્યું અને એમાં એનું મૃત્યુ થયું. આ બનેલી હમણાંની તાજી ઘટના છે, 1 મહિનો થયો છે. અંત સમયે આવી જ્યારે પરિસ્થિતિ થાય છે, ત્યારે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય છે. એ વખતે જો આવા ઉત્સવમાં ગયા હોય, અંતે ભગવાનનું કોઈ એકાદ લીલા ચરિત્ર યાદ આવી જાય, આ કથામાંથી કહેલો એકાદ શબ્દ યાદ આવી જાય, પાટોત્સવમાં કરેલી પૂજન વિધિ યાદ આવી જાય કે હું લાલજી મહારાજનો, ઘનશ્યામ મહારાજનો અભિષેક કરી રહ્યો હતો, ચમચીમાં પાણી લઈને મેં ભગવાનના માથે અર્પણ કર્યું, આ યાદ આવી જાય, સંતો યાદ આવી જાય, ભગવાનની રમણ ભૂમિ યાદ આવી જાય, તો એને યોગે કરીને ભગવાનની મૂર્તિ પાછી યાદ આવી જાય છે અને અહો અહો થાય છે, વાહ મારા પ્રભુ. તરત મૂર્તિ યાદ આવી જાય અને ભગવાનની મૂર્તિ યાદ આવતાની સાથે જ મન શાંત થઈ જાય છે. એટલે જ તો આપણા સંતોએ ભગવાનના લીલા ચરિત્રોથી ભરપૂર પદો કર્યા છે. એ જો પદ આપણે બોલતા હોઈએ કે અહીંયા સાંભળ્યું હોય, પ્રેત પુરવની રે નાથ ન મૂકી દેજો, આવા જે કીર્તનો છે એ કીર્તનો આપણે સાંભળ્યા હોય ને એ કીર્તન જો એકાદ કડી એમાંથી યાદ આવી જાય તો પણ અંત સમયે આપણા જીવનું સારું થાય છે. પ્રેત પુરવની રે નાથ ન મૂકી દેજો, આ પદની અંદર સંતોએ ખૂબ ભગવાનના મૂર્તિના વર્ણન કરેલા છે. તો એ પદ સાંભળીએ. પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો, પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો, પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો, પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો. બહુ નામી તમ સાથે બંધાણી, બહુ નામી તમ સાથે બંધાણી, શ્યામ સંભાળી લેજો રે નાથન મૂકી દેજો, પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો.
બોલ કોલ દીધા જે બળવંત બોલ કોલ દીધા જે બળવંત ગુણવંત દ્રઢ કરી ગ્રહેજો રે નાતન મૂકી દેજો પ્રીત પુરવની રે નાતન મૂકી દેજો ન ગણી નાર્ય વરે સમરતને ન ગણી નાર્ય વરે સમરતને અવગુણ એની પેર સહેજો રે નાતન મૂકી દેજો પ્રીત પુરવની રે નાતન મૂકી દેજો પોતાની જાણીને પ્રીતમ પોતાની જાણીને પ્રીતમ કહ્યું ગઢે તે કહેજો રે નાતન મૂકી દેજો પ્રેત પુરવની નાતન મૂકી દેજો પાસે રાખો તો પાડગણ માનો પાસે રાખો તો પાડગણ માનો નજર કરતા રહેજો રે નાતન મૂકી દેજો ગીતા પુરવની રે નાતન મૂકી દેજો મુક્તાનંદ કહે મહેર તમારે મુક્તાનંદ કહે મહેર તમારે નિર્ભય પરકે ને જોરે નાતન મૂકી દેજો પ્રેત પુરવની રે નાતન મૂકી દેજો. આ કીર્તનની અંદર મુક્તાનંદ સ્વામીએ પ્રાર્થના કરી છે કે મહારાજ અંત સમયે અમારી રક્ષા કરજો, કે અમારી સાથે જે પ્રેમ છે, લાગણી છે, હેત છે, પ્રીત છે એ મૂકી ના દેતા. દશરથ રાજાને અંત સમયે જ્યારે મન વિકળ થઈ ગયું છે, આખા દ્રશ્યો યાદ આવે છે નજર સમક્ષ, ત્યારે ચિત્ત વિભ્રમ થઈ ગયું છે. એવી પરિસ્થિતિની અંદર એ જ વખતે એમને એક બીજી ઘટના યાદ આવી. શું યાદ આવ્યું? રામ વનમાં જઈ રહ્યા છે, સીતા, લક્ષ્મણ અને રામ ત્રણ વનમાં જઈ રહ્યા છે. એ ઘટના યાદ આવતાની સાથે જ રામ 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 કરતા કરતા જનક રાજાએ પોતાના પ્રાણ છોડી દીધા અને એમનું અંતે સારું થયું. ભગવાન રામ યાદ આવી ગયા. રામ વનમાં જઈ રહ્યા છે એ ઘટના યાદ આવી ગઈ અને એમનું મૃત્યુ સુધરી ગયું. અંત સમયે મૃત્યુ સુધારવાની કોની ઈચ્છા ન હોય? જે ઘડી બે ઘડી ગણી રહ્યા હોય, કોઈ અત્યંત દુશ્ચરિત્રવાળા માણસ હોય, એ પણ જો પોતાના અંત સમયની ક્ષણોની અંદર એને પણ પોતાનું મૃત્યુ સુધારવાની ઈચ્છા હોય ને હોય જ. એવા વખતે એમ ન કે ભાઈ ચાલો એક સરસ મજાનું પેલું ફિલ્મ છે ને એની કેસેટ ચડાવો આપણે જોઈએ, એવું નહીં કે, પણ એમ જ કહેશે ભગવદ્ ગીતાની સીડી વગાડો, ભગવદ્ ગીતાની કથા સંભળાવો, એનાથી મને શાંતિ થાય છે. મૃત્યુ સુધારવા માટે બધાની ઈચ્છા હોય છે કે મારું મૃત્યુ સુધરે. એના માટે આપણે સંપૂર્ણ આયોજનબદ્ધ રીતે તૈયારી કરવી પડે. એ તૈયારીના ભાગ સ્વરૂપે જ પાટોત્સવો છે, તમામ ઉત્સવો છે, જન્માષ્ટમી વગેરેના ઉત્સવો છે. એ કોઈ વેસ્ટ ઓફ ટાઈમ નથી અને વેસ્ટ ઓફ મની પણ નથી. એક લૌકિક યાત્રા કરવું હોય, યાત્રાએ જવું હોય તો એમાં પણ કેટલી તૈયારી કરવી પડતી હોય છે, કેટલા ધનની ખર્ચી થતી હોય છે. તો આ તો અનંતની યાત્રા છે, એના માટે કેટલી તૈયારી કરવી જોઈએ. એક લૌકિક દ્રષ્ટાંત છે. કોઈ એક મહાત્મા હતા, કોઈ એક સદગ્રહસ્થના ઘરે રાત્રિ રોકાણ એમણે કર્યું. બીજા દિવસે એમને કોઈ એક મહત્ત્વની જગ્યાએ કાર્યક્રમમાં જવાનું હતું. તેથી યજમાનને કહ્યું કે મારી વ્યવસ્થા કંઈક કરો, મારે એક અગત્યના પ્રસંગમાં જવાનું છે, કંઈક ભૂલચૂક ના થાય એનું તમે ધ્યાન રાખજો. બીજી પહેલાં કહ્યું કાંઈ વાંધો નહીં મહાત્માજી, હું બધી વ્યવસ્થા કરાવું છું. કલાક પછી ફરી પૂછ્યું કે વ્યવસ્થા કરી? તો કે હા મહાત્મા, બધી વ્યવસ્થા થઈ ગઈ છે. ફરી કલાક પછી પૂછ્યું કે વ્યવસ્થા તો બરાબર થઈ છે ને? કાલે કંઈ તકલીફ નહીં થાય ને? બહુ જેવો અગત્યનો પ્રસંગ છે, એમાં જયા વગર ચાલે એવું નથી, તમે ધ્યાન રાખજો. ત્યારે પહેલાં એ કહ્યું કે ના ના, મેં બરાબર ઇંતજાર કર્યો છે. તો કે શું કર્યું તમે?
શું તૈયારી કરી છે? તો કે મેં ટેક્સીવાળાને કહ્યું છે કે સાંજે એ સવારમાં વહેલો આવી જશે અને એ આપણને મૂકી આવશે. જો એને કંઈક ટેક્સીમાં તકલીફ થઈને ગાડી ચાલુ ન થઈ તો મેં રિક્ષાવાળાને પણ કહ્યું છે. રિક્ષાવાળાને જો ઘરની બહાર જ ઊભો રાખ્યો છે, એ અહીંયા જ સૂઈ રહેશે અને આપણને મૂકી જશે. જો રિક્ષા ખરાબ થઈ તો ઘોડાગાડીવાળાને પણ કહ્યું છે, એ બાજુમાં જ રહે છે. ઘોડાગાડીમાં બેસીને હું તમને પહોંચાડી દઈશ, પણ તમે પહોંચજો અવશ્ય. અને છતાં ઘોડાને કંઈક તકલીફ થઈ તો મારો નોકર છે એને આજ મેં ઘરે નથી જવા દીધો, અહીંયા જ રાખ્યો છે. હું, મારા દીકરાઓ, નોકર તમારો બધો સામાન ઊંચકી અને તમને રેલવે સ્ટેશન સુધી પહોંચાડી દઈશું. આને કહેવાય લૌકિક આયોજન, સફળતાપૂર્વકનું આયોજન. એમાં જો પણ આટલું બધું સરસ વ્યવસ્થા કરવામાં આવે છે તો પછી આ તો આપણે અનંતની યાત્રાએ જવું છે, ત્યાં એના માટે કેટલી તૈયારી કરવી પડશે. મન છે ને, મન તો ચંચળ છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ. ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન કહે છે કે મહારાજ, આ મન છે વશ થાય એવું નથી. એ મનને વશ કરવા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે સમયા ઉત્સવો, પાટોત્સવો જરૂરી છે. કારણ કે અંત સમય વિષમ છે. અખંડ વૃત્તિવાળાને પણ ભૂલી જવાય, મૂર્તિ ભૂલી જવાય, ભગવાન ભૂલી જવાય, એવો વિષમ છે અંતકાળ. માટે લીલા ચરિત્રો યાદ રાખવા જરૂરી છે. દેવાનંદ સ્વામી પણ પોતાના કીર્તનમાં કહે છે કે અતિ કઠણ વેળા છે અંતકાળની રે, પછી થાશે તને પછતાવો. હું તને પહેલેથી કહી દઉં. દેવાનંદ સ્વામી કહે છે મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી, તારા અંગમાં છે રોગ અસાધ્ય. પહેલાથી તમને કહું છું આ મનુષ્ય દેહ ચિંતામણી છે. જો એ તમે ભૂલી ગયા અને આ ભગવાનને યાદ ન કર્યા તો અતિ કઠણ છે અંતકાળની, અને પછી પસ્તાશો, પછી કોઈ તમને આડું નહીં આવે. દેવાનંદ સ્વામી આ સરસ કીર્તન. મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી રે, મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી રે. એ તારા અંગમાં છે રોગ અસાધ્ય, નથી લેતો નારાયણ નામને રે. મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી રે, માથે જન્મ મરણ મોટો દુઃખ છે રે, માથે જન્મ મરણ મોટો દુઃખ છે રે. તારા અંતરમાં હરીને આરાધ્ય, નથી લેતો નારાયણ નામને રે. મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી રે, ઘણો સૂજે છે કામ સંસારનો રે, ઘણો સૂજે છે કામ સંસારનો રે. કરે સગાનું નિત્ય સન્માન, નથી લેતો નારાયણ નામને રે. મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી રે, હેત કરતો હરિદાસ મારે, હેત કરતો ન તે હરિદાસ મારે. હૈયા ફૂટ્યા તો લોણ હરામ, નથી લેતો નારાયણ નામને રે. મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી રે, પરનારી સંગાતે કરી પ્રીતડી રે, પરનારી સંગાતે કરી પ્રીતડી રે. તારો હેડે ગયો અવતાર, નથી લેતો નારાયણ નામને રે. મળો મનુષ્ય દેહ ચિંતામણી રે, બહુ નામીની બીક નથી રાખતો રે, બહુ નામીની બીક નથી રાખતો રે. ખરે ખાતે મળી શકવાર, નથી લેતો નારાયણ નામને રે. મળો મનુષ્ય દેહ ચિંતામણી રે, અતિ કઠણ વેળા છે અંતકાળની રે, અતિ કઠણ વેળા છે અંતકાળની રે. પછી થાશે તને પસ્તાવ, નથી લેતો નારાયણ નામને રે. મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી રે, દેવાનંદની શિખામણ માનજે રે, દેવાનંદની શિખામણ માનજે રે.
એ તારા અંતરમાં કરીને ઉછાવ નથી લેતો નારાયણ નામને રે મળો મનુષ્ય દેહ ચિંતામણી રે તારા અંગમાં છે રોગ અવસાદ નથી લેતો નારાયણ નામને રે મળો મનુષ્ય દેહ તામણી રે અંત સમય વિકટ હોય આપણે આમાં દેવાનંદ સ્વામી કહે છે કે આખા દિવસ કરો છો શું? આપણે પણ વિચારીએ કે આ કીર્તનની કડીઓ જે સાંભળી છે એના પ્રમાણે વિચારીએ કે સવારે જાગીએ તો સાંજે સૂઈએ ત્યાં સુધી શું કરીએ છીએ? દેહના આનુષંગિક જે સાધનો, ધન સંપત્તિ, આ બધું વસાવવામાં જ આપણું જીવન સતત વ્યતીત થતું હોય છે. એટલે મહારાજ કહે છે કે થોડું આ પણ કરતા જાઓ. ધંધો કરો, બિઝનેસ કરો, પૈસા કમાવો એની ના નથી, પણ સાથે સાથે આત્મકલ્યાણનું સાધન પણ કરો. સમયા ઉત્સવો હોય ત્યારે એમાંથી એકાદ દિવસ ધંધો વ્યવહાર બંધ રાખો અને સમયા ઉત્સવમાં તમે જઈ આવો, જેનાથી અંતકાળ સુધરે. પ્રથમ પ્રશ્ન હતો કે શું અખંડ વૃત્તિવાળાને પણ ભગવાન ભૂલી જવાય ખરા? દશરથ રાજા હતા છતાં પણ એને જે ઘોર કર્મ કર્યું હતું એ યાદ આવી ગયું અને એનાથી ઘડી બે ઘડી ભગવાન રામની એમને વિસ્મૃતિ થઈ. તો અંત સમયે જો આવું કંઈ કઠણ પ્રારબ્ધ, પૂર્વજન્મનું કોઈ કર્મ, એવું કંઈ પણ જો સ્મૃતિ પટલ ઉપર આવ્યું તો ગયા, ભગવાન ભૂલી જવાશે અને નરક 84 પાછું જવાશે, જન્મ મરણ ફરી પાછું થશે. એટલા માટે ભગવાન કહે છે કે હા, અખંડ મૂર્તિવાળાને પણ જો કંઈક આવું યાદ આવી ગયું તો ભગવાનની મૂર્તિ ભૂલી જવાશે અને વળી પાછું જન્મ લેવો પડશે અને વળી પાછું કંઈક સાધન કરવું પડશે. એક પ્રશ્નનું અહીંયા થયું કે હા, અખંડ વૃત્તિવાળાને પણ જો આવા લીલા ચરિત્ર અંત સમયે યાદ આવી જાય તો પછી એના જીવનું સારું થાય છે. અને મૂર્તિ ભૂલાઈ ગઈ હોય કે કારણસર, અને દશરથ રાજાને એ જ વસ્તુ થઈ, મૂર્તિ ભૂલાઈ ગઈ, ભગવાન ભૂલાઈ ગયા, પણ અંત સમયે જે ભગવાન રામનું વન વિચરણ જવાનું જે ઘટના હતી એ ઘટના લીલા ચરિત્ર યાદ આવી ગયું, વળી પાછા ભગવાન યાદ આવી ગયા. એવી રીતે આપણે પણ એ જરૂરી છે. પ્રશ્ન નંબર 2 કે અંત સમયે સુરતા ન રહે તો? સુરતા એટલે ભાન, બેભાન, એમ ખબર ના રહે, બેભાન થઈ જવાય. એવી જો સુરતા ન રહે તો શું ભગવાન આપણી સંભાળ ન રાખે? આપણે આખી જિંદગી ભગવાનનું ભજન કર્યું હોય અને છેલ્લે જો આપણે આપણી ભાન ભૂલી જઈએ તો ભગવાન આપણી સંભાળ ન રાખે? આખી જિંદગી ભજન કર્યું હોવા છતાં ભગવાન યાદ ન રાખે? શું ભગવાન પણ જવાબદારીમાંથી છટકી જાય ખરા? તો એમ કહે છે કે ના, એવું નથી. ભગવાન જવાબદારીમાંથી છટકતા નથી, કારણ કે મૃત્યુની 2 અવસ્થા છે. એક સભાન અવસ્થામાં મૃત્યુ થાય. આપણા ગુરુદેવ પુરાણી સ્વામી હરિપ્રિયદાસજી સ્વામી હતા, અંત સમયે સભાન અવસ્થા હતી. જ્ઞાનપ્રકાશ સ્વામીજી એમની બાજુમાં બેઠા હતા અને એમને કહ્યું કીર્તન બોલો. કીર્તન બોલતા હતા અને હાથથી લટકું કરતા હતા. કીર્તન બોલતા જાય અને હાથથી લટકું કરતા જાય અને છેલ્લે આમ હાથ પડી ગયો અને ગુરુજીએ તપાસ્યું તો ગુરુદેવ પોતાનો દેહ છોડી દીધો હતો. આ સભાન અવસ્થા થઈ. સભાન અવસ્થામાં પણ ગુરુદેવ હરિપ્રિયદાસજી સ્વામી ભગવાનને ભૂલ્યા નહોતા, ભગવાનને યાદ રાખ્યા હતા. તો આ સભાન અવસ્થા એક, અને બીજું છે બેભાન દશામાં મૃત્યુ થાય. અંત સમયે બેભાન થઈ જવાય. 2 અવસ્થા મૃત્યુની છે. જે ભક્ત સંપૂર્ણપણે બેભાન અવસ્થામાં મૃત્યુ પામે છે તે ભક્તની તો ભગવાન રક્ષા કરે છે. એ ભગવાનની જવાબદારી છે કે આને જરાય ભાન જ નથી, સુરતા જ નથી, તો એની ભગવાનની જવાબદારી છે. પણ સભાન અવસ્થામાં ભગવાનની મૂર્તિ સંભાળે, લીલા ચરિત્ર સંભાળે, સંત હરિભક્તોને સંભાળે, એવી રીતે પ્રયત્ન કરે તો ભગવાન એના ઉપર અઢળક ઢળે, કૃપા વરસાવે. અને સ્મૃતિ હોય ત્યાં સુધી એ આપણી જવાબદારી છે. જ્યાં સુધી આપણને અંત સમયે સ્મૃતિ છે, લોકોને ઓળખીએ છીએ,
કોઈ મળવા આવે તો એનું નામ બોલીએ છીએ. તો એવા સમયે આપણી જવાબદારી છે આપણે ભગવાનને યાદ કરીએ. આપણે મનને કોઈ પણ રીતે, મનની વૃત્તિને કોઈ પણ રીતે ભગવાનમાં જોડી રાખીએ આપણી જવાબદારી છે. પરંતુ અંતકાળ ભગવાનને ભૂલીને પૈસાની વ્યવસ્થા કરવા મનમાં મન લાગેલું રહે પેલા સદગ્રસ્તની જેમ, તો તેવા ભક્તની ભગવાનની કોઈ જવાબદારી નથી. અંતકાળે તું મને સાંભળતો નથી અને તું સંસારમાં પડ્યો છે, પૈસાની વ્યવસ્થા કરે છે, સંસારની વ્યવસ્થા કરે છે, તો એમાં ભગવાનની કોઈ જવાબદારી નથી. કદાચ કંઈ આપતકાળ આવી જાય, ભૂકંપ થાય, અકસ્માત થઈ જાય, એટેક આવી જાય, જેમાં આપણને ભગવાનને યાદ કરવાનો કોઈ ટાઈમ જ ન મળે, તો એવી પરિસ્થિતિની અંદર ભગવાનની જવાબદારી છે. ભગવાન અવશ્ય એની રક્ષા કરે છે કે આણે મારું ભજન આખી જિંદગી કર્યું છે, ઉત્સવ સમયા કર્યા છે, એના ધનનો સદવ્યય કર્યો છે, તો એમાં એને ભગવાનની જવાબદારી છે, ભગવાન એની સંભાળ રાખે છે. તો આ બીજા પ્રશ્નનો ઉત્તર એ થયો કે અંત સમયે જો એને બે અવસ્થામાં, સભાન અવસ્થામાં ભગવાનને યાદ કરે છે તો ભગવાન એના પર અઢળક ઢળે છે, પણ જો ભગવાનને યાદ નથી કરતા તો પછી એ પોતાની જવાબદારી છે. પણ બેભાન અવસ્થામાં જતા રહે, અકસ્માત થઈ જાય ને એવું કંઈ થાય તો ત્યાં પાછા ભગવાન સંભાળી લે છે આપણને. પ્રશ્ન નંબર 2 નો ઉત્તર. ત્રીજો પ્રશ્ન છે કે જેને ભગવાનની અખંડ મૂર્તિ દેખાય છે એવા સાધકને પણ લીલા ચરિત્રો યાદ રાખવાની જરૂર છે ખરી? મૂર્તિ તો દેખાય છે, સવાર બપોર સાંજ 3 ટાઈમ આમ આંખો બંધ કરી અને ભગવાન જ દેખાય છે, બીજું કંઈ યાદ નથી આવતું, પુત્રો પૌત્રો એના પુત્રો કંઈ યાદ નથી આવતું. તો એવા જે હોય ભક્ત એને પણ શું અંતકાળે લીલા ચરિત્રો યાદ કરવાની જરૂર ખરી? હા, તો હશે તો જ મહારાજે કહ્યું હશે ને, હશે એવી જરૂર. મહારાજના સમયમાં મહારાજ એવું પ્રકરણ ચલાવતા, જેવું પ્રકરણ ચલાવતા એવી રીતે જ સંતો વર્તન કરતા. સંતો ભક્તો બધા તાન રાખતા મહારાજની આજ્ઞાનું પાલન કરવામાં. મહારાજ કહે કે ઉપવાસ કરવાનું છે તો સૌ સંતો ભૂખ્યા તરસ્યા ઉપવાસ કરતા. એકવાર મહારાજ કહે કે કોઈ વૈરાગ્યનું કહે તો વૈરાગ્ય તરફ ગતિ કરતા. મહારાજ કહે કે અખંડ વૃત્તિ ભગવાનમાં રાખવાની છે તો બધા સંતો ભક્તો એ તરફ વળતા. વચનામૃત પહેલામાં ભગવાને અખંડ વૃત્તિની વાત કરી કે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી, તો બધા સંતો હરિભક્તો બધા સંતો લાગી ગયા અખંડ વૃત્તિ રાખવામાં. ધ્યાન કરે, ભજન કરે, બેસે અને મૂર્તિ સામે દ્રષ્ટિ રાખી અને સતત પ્રયત્ન કરે. આવી રીતે પરિસ્થિતિ જોઈને ત્યારે ત્રીજા વચનામૃતમાં ભગવાને પૂર્તિ માટે આ વચનામૃત કર્યું. પહેલા વચનામૃતમાં અખંડ વૃત્તિની વાત કરી, ત્રીજા વચનામૃતમાં એની પૂર્તિ કરવા માટે લીલા ચરિત્રોને યાદ રાખવાની વાત કરી કે સંતો ભક્તો ભગવાનના લીલા ચરિત્રો છે એને પણ યાદ રાખવાના છે, સાવ નાખી દીધા જેવા નથી. માટે લીલા ચરિત્રોને પણ તમે યાદ રાખજો. આ લીલા ચરિત્રો છે એને પણ છોડવા જેવા નથી. લીલા ચરિત્રોનો મહિમા અપરંપાર છે. સુરદાસજી હતા એ ભગવાનની મૂર્તિને અખંડ દેખતા હતા, પળ પળ ભગવાનમાં જોડાયેલા રહેતા હતા. છતાં લીલા ચરિત્રોના પદો સુરદાસજી આનંદથી ગાતા હતા, એમાં ડૂબેલા રહેતા. અને એમણે સતત ભગવાનની ભક્તિ કરી, અખંડ વૃત્તિ દેખતા હોવા છતાં પદો ગાયા. તુલસીદાસજી હતા એ પણ અખંડ સ્મૃતિવાળા હતા, સતત ભગવાનની સ્મૃતિ. તુલસીદાસજી આખું રામાયણ રચના કરી નાખી, છતાં સતત રામ કથા કર્યા કરતા હતા. આવી સ્થિતિવાળા હતા હોવા છતાં આઠો જામ રામચરિતમાં ડૂબેલા રહેતા હતા. વાલ્મીકીજી હતા એ પણ રામ સાક્ષાત્કાર હતા એ વખતે, તો રામના દર્શન કરતા હતા. છતાં કર્યું શું? વાલ્મીકી રામાયણની રચના એમણે કરી, લવ કુશને રામાયણ કંઠસ્થ કરાવી, અખંડ પાઠ કરાવ્યા. સુખદેવજી મહારાજ અખંડ સ્થિતિમાં હોવા છતાં શ્રીમદ ભાગવતનું દિગંબર અવસ્થામાં ગાન કર્યું. સતત શ્રીમદ ભાગવત કથા કર્યા કરતા. આપણા આધારાનંદ સ્વામી અખંડ મૂર્તિના ધારક હોવા છતાં ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલા ચરિત્રોમાં ડૂબેલા રહ્યા છે.
અને 1 લાખથી વધુ દોહા છંદની રચના કરી અને શ્રી હરિચરિત્રામૃત સાગર 12 ભાગમાં લખી નાખ્યા. 29 પૂર. અને એના ભાગ થયા છે 12. અહીંયા ગ્રંથ નથી પણ આમાં છે. એ 12 ભાગ ગ્રંથ એમણે લખ્યા 29 પૂરમાં. એ 12 જે ભાગ છે એમનું આપણા જ્ઞાન પ્રકાશ શાસ્ત્રી સ્વામીએ ગુજરાતી અનુવાદ કરી અને સત્સંગને બહુ મોટી સાહિત્યની ભેટ આપી છે. રાધાનંદ સ્વામી પણ સતત ભગવાનની સ્મૃતિ રાખતા હતા. લીલા ચરિત્રો સહિત મૂર્તિનું ધ્યાન કરતા હતા. એનો આનંદ, અદ્ભુત સ્વાદ, એ બધું એમાં જે ભગવાનની મધુરતા એ બધું લેતા. માટે જરૂરી છે આવા ઉત્સવોની, સમયાઓની ચરિત્રો યાદ રાખવાની. ભગવાન મનુષ્ય લીલા કરે ત્યારે તેના સ્વરૂપનો મહિમા અપરંપાર હોય છે. આનંદ આવે. આપણે દાનનો મહિમા કહેતા હોઈએ કે કર્ણ તો બહુ મહાદાની, કર્ણ જેવો કોઈ આ સંસારમાં દાની નહીં. પણ કેવો દાની? તો એનું એકાદ દ્રષ્ટાંત કે એની પાસે જન્મની સાથે જ કવચ અને કંડળ સ્વર્ણના આવેલા હતા. ઇન્દ્રદેવે એની પાસે માગી લીધા તો સહર્ષ એણે દાનમાં આપી દીધા. કાન કાપીને અહીંથી ઉખાડીને, ચોટેલા હતા શરીરમાં, આપણે કપડાં પહેરીએ એમ નહોતું. એને ઉખાડે તો લોહી પણ નીકળે એવું હતું, તો એ કાપીને આપી દીધું. તો આ એકાદ પ્રસંગ એનો યાદ આવે તો દાનના મહિમાનો એનું એ થાય. દાનનો મહિમા અત્યંત વધી જાય. ભગવાન રામ એક પત્ની વ્રતી હતા. કેવા એક પત્ની વ્રતી હતા? રાજા હતા. બહુ પત્ની રાખી શકતા હતા. રાજાને એવો ધર્મ હતો. રાજકીય કારણોસર પણ એ બીજા લગ્ન કરી શકતા હતા. છતાં પણ રાજસ્વી યજ્ઞમાં ઘણા બધાએ કીધું કે તમે બીજા લગ્ન કરી લો. રામ ભગવાને બીજા લગ્ન નથી કર્યા. માતા સીતાની સુવર્ણની મૂર્તિ યજ્ઞમાં સ્થાપિત કરી અને યજ્ઞ કર્યો છે. આના ઉપરથી સિદ્ધ થાય છે કે રામ ભગવાન એક પત્ની વ્રતી હતા. રામ પિતૃભક્ત હતા. તો કેવા પિતૃભક્ત? તો પિતાના અધૂરા વચને 14 વર્ષ માટે વનમાં ચાલ્યા ગયા. તો એનો મહિમા બતાવે છે. સીતાનો મહિમા જાણવો હોય તો એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર રામની પાછળ 14 વર્ષ માટે વનમાં ગયા. લક્ષ્મણજીનો મહિમા, આ બધી ઘટનાઓ, લીલા ચરિત્રો જો આપણે કરીએ તો એનો મહિમા વધારે છે. દશરથ રાજાએ પ્રાણ છોડ્યા, પણ શાના માટે છોડ્યા? એક વચન ખાતર. રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. કહેવાય તો છે કે રઘુકુળની રીતિ આવી છે, પ્રાણ ભલે જવાય તો જાય પણ અમારું વચન ક્યારે મિથ્યા ન થાય. એ વચનને ખાતર દશરથ રાજાએ પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું. આ એક ચરિત્રમાંથી આખા દશરથ રાજાનું જે ચરિત્ર જે છે એ એના સામે આવી જાય છે. શિબી રાજા હોય તો એનો પણ મહિમા શેના ઉપરથી? તો પોતાના એક એક અંગને કાપી કાપીને ત્રાજવામાં મૂકી દીધું એક હુલાને બચાવવા માટે. તો એ અહિંસા પ્રેમી શિબી રાજા જે છે એનો મહિમા કે છે. એ કનૈયો માખણ ચોરતો હોય, અનેક અસુરોનો વધ કરતા હોય. ભગવાન શ્રી કૃષ્ણ, બકાસુર, અગાસુર, કંસ, શિશુપાલ, એ ભગવાન શ્રી હરિ રણ છોડીને ભાગતા હોય. આનાથી વ્યક્તિના વ્યક્તિત્વનો મહિમા વધી જાય છે આવા બધી ચરિત્રોથી. બ્રહ્માનંદ સ્વામી કૃષ્ણ કનૈયાની માખણ લીલાના પદો ગાતા હોય ત્યારે તેમાં માધુર્ય પ્રગટે છે. અને એ શ્રીજી મહારાજ શુકાનંદ સ્વામીને પ્રથમ મળતા હોય, મુક્તાનંદ સ્વામીને જ્યારે પ્રથમ મળતા હોય, રામાનંદ સ્વામીને મળતા હોય ત્યારે કેવી પરિસ્થિતિ? વિચાર તો કરો. રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એની જગ્યાએ આપણી જાતને મૂકીને આપણે એમ વિચારીએ. પ્રથમ જ્યારે ભગવાન શ્રી નીલકંઠ વર્ણી જ્યારે રામાનંદ સ્વામીને મળ્યા હશે, શું એના મનસ્થિતિ હશે, શું એનો ભાવ હશે, શું એનો પ્રેમ હશે? એ ખયા ખત્રી એની સામે જ્યારે પ્રશ્નોત્તરી થતી હોય, એ જે દ્રશ્ય છે, વરસતા વરસાદમાં ખભે છાપરાનું લાકડું લઈને શ્રીજી મહારાજ ઊભા હોય કાર્યાણીની અંદર અને ભક્તની રક્ષા કરતા હોય, એ લીલા યાદ આવી જાય. એ શ્રીજી મહારાજ ઝીણાભાઈના અંત સમયે એના ખાટલાની બાજુમાં બેસીને એની સાથે વાત કરતા હોય, એની નનામી ઉપાડીને શ્રીજી મહારાજ
એને અગ્નિદાહ માટે જતા હોય, એની માતાને આશ્વાસન આપતા હોય કે અમે તમારા જીણાને અક્ષરધામનું રાજ આપ્યું છે, ત્યારે જે ઉપદેશ પ્રગટે છે તે જીવનું કલ્યાણ કરી નાખે એવું હોય છે. માટે શ્રીજી મહારાજે કહ્યું છે ભક્તોના ચરિત્રો યાદ કરવા, ભગવાને જે ચરિત્રો જે અવતારને વિશે જે લીલાઓ કરી હોય એને યાદ રાખવું તો અંતકાળ જે છે સુધરી જાય. એકવાર ગુણાત્તાન સ્વામી લોધિકા ગામમાં પધાર્યા હતા. લોધિકાના રાજા અભયસિંહ રાજા ધ્યાનનિષ્ઠ હતા, સમાધિનિષ્ઠ હતા. સમાધિમાં બેસી જાય, 4 કલાક સુધી ઊભા ન થાય. ગુણાત્તાન સ્વામી આવ્યા એટલે સંતોના સીધા સામાનની વ્યવસ્થા કરી અને સીધું સામાન મંદિરે મોકલાવી દીધું. 4 દિવસ વીતી ગયા. પછી અભયસિંહ રાજા સંત ગુણાત્તાન સ્વામીના દર્શને આવ્યા. ત્યારે અભયસિંહ રાજાને બેસાડીને કહે છે કે અભયસિંહ બેસો, શું અમે તમારા લાડવા જમવા અહીંયા આવ્યા છીએ? મારી પાસે બેસો, હું તમને શ્રીજી મહારાજના ચરિત્રોની વાત કરું, એનાથી તમારું જીવન સુધરી જશે. ખાલી ધ્યાન કરવાથી નહીં સુધરે. લીલા ચરિત્રો પણ એટલા જ મહત્વના છે, એટલે કે એ પણ તમે યાદ કરો. સંતો પણ આટલું ધ્યાન રાખતા હરિભક્તોને, એટલા માટે સંતો પણ જો અંતે યાદ આવી જાય તો પણ જીવનું કલ્યાણ થાય. ભગવાનના લીલા ચરિત્ર યાદ રાખવા, ભગવાનના સંત ભક્તમાં આત્મબુદ્ધિ રાખવી, ભગવાનના ભક્તોમાં હેત હોવું અનિવાર્ય છે. અનિવાર્ય એટલે નિવારી ન શકાય એવું આ કરવું જરૂરી છે. કોઈ પણ સ્થિતિમાં ભગવાનના લીલા ચરિત્રો સંભાળવા અત્યંત આવશ્યક છે. અને જે અવતારોને વિશે જે લીલા ચરિત્રો કર્યા હોય તેને સંભાળી રાખવાની વાત શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃત પ્રથમના 3માં અંતકાળે ભગવાનની સ્મૃતિ થઈ આવે એટલા માટે કહી છે કે આ બધા લીલા ચરિત્રો યાદ રાખજો. એટલા માટે પાટોત્સવો છે, નહીં તો પાટોત્સવ કરવાની શું જરૂર? એક વખત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધી, થયું પૂરું. પછી શું કામ વારે વારે આવું બધું ખર્ચા કરવા જોઈએ? ભાઈ એટલા માટે કે અંતકાળે જો એકાદે પ્રસંગ યાદ આવી જાય, આ બધા સંતો અહીંયા બેઠા છે, ગુરુજી બધા બેઠા છે, આટલા બધા સંતો અહીંયા આવ્યા છે, એ દ્રશ્ય યાદ આવી જાય તો પણ આપણા જીવાત્માનું રૂડું થાય છે. ભુજના સુંદરજી ભાઈ હતા હિરજીભાઈ, એ જ્યાં જાય ને અને જે એણે ચરિત્રો સાંભળ્યા હોય ને એ બધું યાદ કરી રાખે અને એ લીલા ચરિત્રોની સાંકળ કરી રાખે. અને મહારાજને પણ કે મહારાજ મેં તો 108 આવા લીલા ચરિત્રો યાદ કરી રાખ્યા છે, એ મારી મરણમૂડી છે. આપણે મરણમૂડી સ્વરૂપે ધન ભેગું કરી રાખીએ છીએ, એફડીઓ કરી રાખીએ છીએ કે મારે અંતે કામ આવશે. આ એ બધું અહીંયા બેંકમાં જ પડ્યું રહેવાનું છે. પણ આ મરણમૂડી જે ભેગી કરી હશે ને એ છેલ્લે આપણા જીવનું સારું કરશે. મહારાજને કે હિરજીભાઈ કે આ તો મારી મરણમૂડી છે, અંતે મને આ યાદ આવી જશે ને મહારાજ તમે યાદ આવી જશે. એટલા માટે ચરિત્રો સંભાળી રાખવા જરૂરી છે. જેમ ભીષ્મ પિતામહે એક જ ચરિત્ર યાદ રાખ્યું હતું, રથાંગ પાણી, ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ. યુદ્ધના સમયની અંદર અર્જુન જ્યારે ભીષ્મ પિતામહ પોતાના દાદા હતા અર્જુનના, અને દાદાને કેવી રીતે મારવા, અને આ બાજુ ભીષ્મ પિતામહ તો દાટ જ વાળતા હતા. કેટલાય લશ્કરોના સૈનિકોનો કચર ઘાણ કાઢી નાખ્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન જ્યારે પાછા પડ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતે રથમાંથી કૂદી પડ્યા, ભાંગેલા રથનું વ્હીલ જે છે હાથમાં લઈ અને ભીષ્મ પિતામહને મારવા દોડ્યા. એ મૂર્તિ ભીષ્મ પિતામહે યાદ રાખી અને એ લીલા ચરિત્ર એમણે યાદ રાખ્યું ને એમનું સારું થયું. છેલ્લે અંત સમયે આ એક જ એમણે ચરિત્ર યાદ રાખ્યું. એટલા માટે જરૂરી છે આવા બધા ઉત્સવો. મહારાજ કહે છે કે અમે સમયા ઉત્સવો કરીએ છીએ. ભગવાનની કેવી મોટી કરુણા, ગમે તેવા પાપીમાં પાપી જીવ હોય એવા લોકોને પણ જો લીલા ચરિત્ર સ્મરણમાં આવી જાય છેલ્લે અંત સમયે તો તેનો પણ અંતકાળ સુધરી જાય છે. મુક્તાનંદ સ્વામી એક પદમાં ભગવાનનું ભજન કરતા કરતા અનંત ભક્તોને આ ભગવાનનું ભજન કરતા કરતા મોટપ પામ્યા છે એની વાત કરે છે કે ભગવાનનું ભજન કરવાથી કેવી મોટપ આવે છે. આપણે આ મનુષ્ય દેહની અંદર છીએ, ભગવાનની આગળ ધન સંપત્તિ એનાથી મોટું નથી થવાતું. ભગવાનની આગળ મોટું કેવી રીતે થવાય છે એની વાત કીર્તનમાં લખી છે કે હરિભજતા સૌ મોટપ પામે. મોટપ કેવી રીતે પમાય?
ભગવાનની આગળ મોટું થવું હોય તો શું કરવું? એ પણ સંતોએ કીર્તનમાં કહ્યું છે કે હરિ ભજતા સહુ મોટપ પામે. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. પારસ પરસી લોહ કંચન દહી, પારસ પરસી લોહ કંચન દહી, મોંઘે મોલે વેચાય રે. મોય ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. મુનિ નારદની જાતન જોતા, દાસે પુત્ર જગ જાણે રે. મુનિ નારદની જાતન જોતા, દાસે પુત્ર જગ જાણે રે. હરિને ભજ હરિનું મન કેવાણા, હરિને ભજ હરિનું મન કેવાણા, વેદ પુરાણ વખાણે રે. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. રાધાજી અતિ પ્રેમ મગન થઈ, ઉરધાર્યા ગેરધારી રે. રાધાજી અતિ પ્રેમ મગન થઈ, ઉરધાર્યા ગિરધારે રે. હરિવર વરી હરી તુલતાયા જનો, હરિવર વરી હરી તુલતાયા જનો, ભજન કરે નર નારી રે. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. શામળિયાને શરણ જે આવી, તેના તે ભવ દુઃખ વામે રે. શામળિયાને શરણ જે આવે, તેના તે ભવ દુઃખ વામે રે. મુક્તાનંદના નાથન મળતા, મુક્તાનંદના નાથન મળતા, અખંડ વાતણ પામે રે. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. નારદજી, રાધાજી વગેરે ભક્તોના આ પદમાં નામ આવે. આવા તો પદ અનેક છે ને એમાં અનેક ભક્તોના નામ સંતોએ લીધા છે કે આટલા આટલા ભક્તો છે, ભગવાનનું ભજન કરીને મોટપને પામ્યા છે, ભગવાનને ભજીને મોટું થવાય છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પાપી જીવ હોય અને એને અંત સમયે જો ભગવાનના લીલા ચરિત્ર યાદ આવી જાય તો એનું પણ રડું થાય છે. એકવાર સ્વામિનારાયણ ભગવાન પંચાળામાં ધામધૂમથી ફૂલદોલનો ઉત્સવ કર્યો. ઉત્સવના અંતમાં શ્રીજી મહારાજે જીણાભાઈ અને કામદારને બોલાવ્યા અને કહ્યું કે અમારે સમગ્ર ગામને જમાડવું છે, આગેવાનોને બોલાવો. આગેવાનો બધાને બોલાવવામાં આવ્યા અને એમને કહ્યું કે અમારે તો તમને જે ગમે જે ભાવે એ વસ્તુ જમાડવી છે, બોલો તમારે શું જમવું છે? આગેવાનો કહે છે કે અમને શેલણ જમાડો. મહારાજ કહે છે આ વળી શું શેલણ? ત્યારે જીણાભાઈ કહે છે કે શેલણ એટલે નાઘેરની બનાવટનો ઢીલો ગોળ અને ભાત, એની અંદર પુષ્કળ ઘી નાખવાનું, એને કહેવામાં આવે શેલણ. મહારાજ કહેતો આ તો સાવ સહેલું, કોઈ માથાકૂટ જ નહીં. ઢીલો ગોળ મંગાવો, ભાત બનાવી નાખો અને ઘી મંગાવી નાખો, બહુ સહેલું. મન મૂકીને મહારાજે જમાડ્યા. આખું ગામ જમી લીધું. પછી કહ્યું કે હવે કોઈ બાકી? જીણાભાઈ કે ના મહારાજ. મહારાજ કે સામી નદીને કિનારે પેલા લોકો ફરે છે એને જમાડ્યા? મહારાજ કે ના મહારાજ, એ તો માંસ પક્ષી પાપી જીવાત્માઓ છે, એને કાંઈ જમાડવાની જરૂર નહીં. મહારાજ કહે છે કે સૂર્ય તપે છે ત્યાં ભાગ કરે છે કે બધાના ઉપર સરખો તાપ આપે છે? અરે મહારાજ, એ તો સરખું જ હોય ને. વરસાદ વરસે છે ત્યારે વરસાદ બધે વરસે, આ એક સરખો વરસે. અમને કેવા સમજો છો? મહારાજ કે ભગવાન. જીણાભાઈ કે ભગવાન સમજીએ છીએ, બોલાવો પેલા લોકોને જમાડવા છે. બધાને બોલાવ્યા છે, બોલીને બધાને જમાડ્યા. મહારાજ પોતે
ઘીનું પાત્ર લઈને નીકળ્યા છે ને બધાને ધાર બંધ જ નહીં કરવાની, ચાલ્યા જાય હેઠે ઢોળાય પેલાના પાત્રમાં જાય, પણ મહારાજ ઘીનું પાત્ર ઊંચું ના કરે એવી રીતે બધાને પીરસીને ખૂબ જમાડ્યા. એમાં એક વ્યક્તિ હતો, એ મહારાજની મૂર્તિને જોઈ જ રહ્યો કે આ હા શું મહારાજની મૂર્તિ કેવી રમણીય લાગે છે, કેવી રીતે ઘી પીરસે છે, કેવી રીતે બધાને પ્રેમથી જમાડે છે. તેના હૃદયમાં મહારાજની મૂર્તિ, આ મનોહર મૂર્તિ ઉતરી ગઈ. એનો અંતકાળ આવ્યો ને ત્યારે એણે એના પત્નીને કહ્યું, મને શેલણ પા, મારે શેલણ પીવું છે. અંત સમય યાદ આવ્યું, એના ગરીબ હતા, એના ઘરમાં એવી કોઈ વ્યવસ્થા નહીં ઘી લાવવાની, ઘી હતું નહીં. ત્યારે પેલાને સ્મૃતિ થઈ આવી કે આ હા કે શું પંચાળાની અંદર મહારાજ સ્વામિનારાયણ ભગવાને શેલણ પાયું હતું. અરે કેવી મનોહર મૂર્તિ હતી, કેવી ધારથી ભગવાન પીરસતા હતા, કેવા પ્રેમથી બધાને જમાડતા હતા. મહારાજની મૂર્તિ યાદ આવી અને મહારાજ હાથમાં શેલણ લઈને આવ્યા કે જો સ્વામિનારાયણ આવ્યા શેલણ લઈને, જય સ્વામિનારાયણ કહીને મહારાજની સાથે ગયા. મને જમાડવા આવ્યા છે. પાપી જીવાત્માઓ હતા, જીવ હિંસા કરીને પેટનું ભરણ પોષણ કરનારા હતા. છતાં પણ અંત સમયે લીલા ચરિત્ર યાદ આવી ગયું તો તરી ગયા. કેટલી બધી કરુણા મહારાજે કરી છે. માટે અંત સમયે લીલા ચરિત્રો યાદ આવી જાય, આવા સમયા ઉત્સવો યાદ આવી જાય તો જીવનું રૂડું થઈ જાય. એટલા માટે પાટોત્સવ જરૂરી છે, એટલા માટે સમયા ઉત્સવ જરૂરી છે. એવું શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના 3માં કહ્યું છે. અને એ આજનો દિવસ પાટોત્સવ આપણે ભગવાનભાઈ પટેલ, નીરવ પરીક્ષિત, સૌમ્ય દેવ વગેરે યજમાનો દ્વારા આજે પાટોત્સવનો ધામધૂમથી ઉત્સવ ઉજવ્યો છે. આ સ્મૃતિ કાયમને માટે આપણે યાદ રાખીએ. ભગવાનની કૃપા આપણા સૌ ઉપર સતત વરસી રહે એવો ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે આજની કથા અહીંયા સમાપ્ત કરી પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામીને ચરણોમાં વિનંતી કરીએ કે આજના મંગળ પાવન પ્રસંગે યજમાન પરિવાર ભગવાનભાઈ પરીક્ષિત, નીરવ બધાને આશીર્વાદ આપે. નાના દીકરાઓ સારા ભણી ગણી અને તૈયાર થાય. સમગ્ર કુટુંબ ઉપર ભગવાનનો રાજીપો રહે એવા રૂડા આશીર્વાદ આ યજમાન પરિવારને આપે એવી ગુરુદેવ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાન પ્રકાશદાસજીના ચરણોમાં પ્રાર્થના. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણા ઉપાસ્ય આરાધ્ય શ્રી ઘનશ્યામ મહારાજની જય. આજ આસો વધી દશમનો દિવસ એટલે ગાંધીનગર સ્વામિનારાયણ ગુરુકુળ સત્સંગ ભવન રૂપી મંદિરમાં આજથી 19 વર્ષ પહેલાં આપણા પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીએ આ ઘનશ્યામ મહારાજ પધરાવ્યા. દર વર્ષે આ તિથિએ વિશેષપણે કરીને અભિષેક સાથે 2 કલાક સુધી ભગવાનની પૂજા થાય છે. આ વખતે આખા વિશ્વવ્યાપી માનવ સમાજને નાશ કરવા તૈયાર તત્પર થયેલા કોરોના વાયરસને હિસાબે આપણે પૂજા કરી, દર્શન કર્યા, પણ સરકારી નિયમ અને માનવ જીવનના હિતને લક્ષ્યમાં રાખીને બહુ જાજુ કર્યું નથી. માણસ પોતાના જીવનમાં વેદાદી શાસ્ત્રો કહે છે યજ્ઞ વિનાનો મોક્ષ થતો નથી. યજ્ઞ એટલે દેવ પૂજા, સત્સંગ, દેવ પૂજા, સંગતિકરણ. સંગતિકરણ એટલે સત્સંગ સભાઓ કરવી અને કાંઈક આપવું, સમજણ આપવી, બીજાને મદદ કરવી,
આવો બધો જે યજ્ઞ છે તે માનો આ વાર્ષિક પાટોત્સવને નિમિત્તે યજમાન શ્રી ભગવાનભાઈ પટેલ, એમના બંને દીકરાઓ નીરવભાઈ અને પરીક્ષિત ખૂબ જ ભગવાન સ્વામિનારાયણને વિશે શ્રદ્ધાવાળા, નિષ્ઠાવાળા અને સત્સંગ સેવામાં તત્પર રહેનારા છે. એમણે આજે આ ઘનશ્યામ મહારાજની સેવાનો લાભ લીધો એ મોટી જિંદગીની કમાણી કરી છે. ભગવાન સ્વામિનારાયણ આ પરિવારને બધી રીતે સુખી રાખે, ભગવાનના કૃપાપાત્ર કાયમ રહે અને કોઈ પણ જાતની તકલીફમાં પણ ભગવાન સ્વામિનારાયણને ભૂલે નહીં અને ભગવાન પોતાનું પ્રિય ધામ અંતે ભગવાનના સામિપ્યને પામે, સુખી થાય. પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી એ પણ આશીર્વાદ કહેવાવે છે, બધા સંતોના પણ આશીર્વાદ છે. અને આ નિમિત્તે 1 કલાક સુધી રામસ્વામીએ સરસ રીતે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને બતાવ્યા. માટે યજમાનને અને આ સેવાની વ્યવસ્થા કરનારા સંતોને પણ ખરેખર ધન્યવાદ છે. ભગવાન સ્વામિનારાયણ સૌનું મંગળ કરે આટલી શુભ પ્રાર્થના સાથે હું વિરમું છું. જય સ્વામિનારાયણ. ગુરુના રૂડા આશીર્વાદ મળ્યા અને આ જેમણે ગુરુજીએ વાત કરી એ પણ જો આપણને યાદ અંતકાળે આવી જાય તો પણ ઘણું સારું થાય છે.